صبت علي مصائب لو أنها صبت على الأيام صرنا لياليا. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين ولا حول ولا قوة إلا بالله العلي العظيم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. ثم السلام على آله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم الأجمعين إلى يوم الدين. صلوات. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. قال الله سبحانه وتعالى في كتابه المجيد وفرقانه الحميد. بسم الله الرحمن الرحيم. قل إن كنتم تحبون الله فاتبعوني يحببكم الله ويغفر لكم ذنوبكم والله غفور رحيم. صدق الله العظيم. صلوات. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. આપણે જે આયતને જોયા છે લાસ્ટ 2 દિવસ એ આલ ઇમરાનની આયા નંબર 31 છે, જ્યાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કુલ એ મુહમ્મદ એ લોકોને કે ઇન કુંતુમ તુહિબ્બૂન અલ્લાહ, જો એ લોકો અલ્લાહના સાથે મોહબ્બત કરતા હોય તો ફત્તબિઉની યાને રસૂલની ઇત્તિબા કરે. સામે શું થશે? અલ્લાહ એ લોકો સાથે મોહબ્બત કરશે, બીજું અલ્લાહના ગુનાહોને માફ કરશે. વલ્લાહુ ગફૂરુર રહીમ. આપણે જોયા લાસ્ટ 2 દિવસમાં કે અલ્લાહ સાથે મોહબ્બત કરવું યાને ઇન્સાન પોતાના પીક ઉપર લઈ આવે. યાને આઈ ટ્રાય ટુ ડુ માય પર્સનલ બેસ્ટ હરેક જગા મારી જિંદગીમાં. આપણે પહેલા દિવસ જોયા કે સૌથી ઇમ્પોર્ટન્ટ છે મારું ફિઝિકલ પ્રેઝન્સ, કે હું ખાવાનું સરખું ખાઉં, હું એક્સરસાઇઝ સરખી રીતના કરું, હું ફોલો કરું પ્રોફેટની ડાયટ. કારણ કે આ નફ્સનું જીવન છે આ શરીરના અંદર. જ્યાર સુધી શરીર સુકૂનમાં નહીં હોય ત્યાર સુધી નફ્સનું કાંઈ નહીં થાય. મારું દાંત દુખતું હોય તો મને ન દુઆ સૂજે ન કુરાન સૂજે કે કાંઈ કામ કરવું હોય ન સૂજે, કારણ કે કાંઈક દુખે છે. આપણે જોયા ગઈકાલે કે સેકન્ડ એરિયા છે મારું મેન્ટલ યાને મારી અક્કલ. ને એવી વસ્તુ નથી કે આ અક્કલ એજથી ખરાબ થઈ જાય છે. અક્કલ કેવી રીતના ઓછું થાય છે? યાની ઇન્સાનનું અક્કલ ઓર ઇન્સાનની મેમરી કે ઇન્સાનને ઇન્ટેલિજન્સ જ્યારે કોઈ યુઝ નથી થતું તો જરાક રસ્ટી થઈ જાય છે. તો જરૂર છે આને જરાક વાપરવાનું, ઘરી એને એક્સાઇટ કરવાનું. કોઈ બી વસ્તુમાં મેથ કરે કે ઇંગ્લિશ કરે, જે પણ કરવું હોય, પણ સૌથી બહેતર આપણે જોયા કે કુરાનનું સ્ટડી આપણે કરે. આપણે ગઈકાલ જરાક થોડુંક જોયા. આજે આપણે જોઈએ દિલ યાને ઇમોશનલ ઇન્ટેલિજન્સ. ઇમોશનલ ઇન્ટેલિજન્સનું મતલબ કે ઇન્સાન કેવી રીતના હોશિયારીથી એના દિલથી મુહબ્બત કરે. આ ઇમોશનલ ઇન્ટેલિજન્સ જે શબ્દ છે એ જે રાઇટર છે એનું નામ છે ડેનિયલ ગોલ્ડમન. એ શું લખે છે? એ ક્યાંથી શરૂ કરે છે? એ કહે છે એક દિવસ હું ટ્રેનમાં જતો હતો, થાકી ગયો તો, એટલું બધું ન્યૂયોર્કમાં ટ્રેનમાં હતો, કામેથી આવ્યો તો એટલો થાક્યો હતો ને ટ્રેનમાં જ્યાં બેઠો થયો ત્યાં બચ્ચા એટલું ખલેલ કરતા હતા, ભાગામ ભાગ કરતા હતા એક કેરેજમાં, ને હું ત્યાં બેઠો હતો. તો એ કે એટલું બધું અવાજ કરતા હતા કે મને થયું આગળનો બાપ આમ જ બેઠો છે, કાંઈ કરતો નથી ને બચ્ચા ભાગામ ભાગ કરે છે. તો એ કે હું રહેવાનું નહીં,
હું બાપને કીધો કે જરાક બચ્ચાને તું સંભાળ, જરાક કે તારા બચ્ચાને, કારણ કે અમે થાકીને કામેથી આવ્યા છે. કે બાપ મને કહે કે અમે હમણાં હોસ્પિટલથી આવ્યા, માં ગુજરી ગઈ એ લોકોની. હું શું કહું એ લોકોને? એ કે મારું મગજ યાને જે મારા વિચાર હતા એ હું બદલાવી નાખ્યો. એ કે એ લોકો જ્યાં નીકળ્યા હું એ નીકળ્યો. હું બાપને લઈ ગયો કોફી પીવા, હું એ લોકોના ઘરે ગયો, હું બચ્ચા સાથે બેઠો ને દિલાસો દીધો. ઇમોશનલ ઇન્ટેલિજન્સને શું કે તરત અમે વિચાર ન કરી લે કે મારા પ્રમાણે આવી રીતના હોવું જોઈએ. મને નથી ખબર કે કોઈ કેવા બૂટ પહેરે છે ને ક્યાં એને ખૂંચે છે ને ક્યાં એને લાગે છે. આને કહેવાય ઇમોશનલ ઇન્ટેલિજન્સ. આ શીખવાની જરૂર છે અમને, કારણ કે અમે તરત અમારી રીતે અમે કોઈને કહી દે, અમે કે આ બચ્ચા નથી ગમતા, બચ્ચા બહુ ખલેલ કરે છે, અહીંયા અમને આ નથી ગમતું, અહીંયા તમે બોલો ને. આપણે નથી એ લોકોના બૂટમાં. યાને તો ઇન્સાનને શીખવાની જરૂર છે કુરાનમાંથી કે અમે કેવી રીતના મુહબ્બત કરે. ઓકે, તો આજે કારણ કે સૌથી બહેતર મુહબ્બત કરવાનું કોનું? તો આ રસૂલની આયત આપે કે રસૂલ કે છે ફત્તબિઉની, મને તમારી ઇત્તિબા કરો. તો હું રસૂલને પૂછું કે યા રસૂલુલ્લાહ પહેલાં કોની મુહબ્બત કરું? તો રસૂલ કે છે કુલ્લા અસલુકુમ અલૈહિ અજરન ઇલ્લા મવદ્દત ફિલ કુરબા. તમે જો શીખશો મવદ્દા યાને મુહબ્બત કરવા મારા જે કુરબા છે એના સાથે, તો તમારી જિંદગી પોતે બદલાઈ જશે. કારણ કે ઇન્સાન કેવું થાય, જેવું ઇન્સાન જેના સાથે રહે એના જેવું થઈ જાય, જેના સાથે મુહબ્બત કરે એના જેવું થઈ જાય. પણ જાને નહીં મુહબ્બત કરવા, જ્યાર સુધી જાને નહીં કે ઇન્સાન કોણ છે, જ્યાર સુધી હું ન ઓળખું ફાતિમા ઝહરાને, તો એની સાથે મુહબ્બત કેવી રીતના કરી શકું? હું ન જાણું એની જિંદગી શું, ન જાણું એ કોણ, એ કેવી રીતના વરયતા ઇન્સાન સાથે, તો હું એવી રીતના વર્તી શકું. હંમેશ ઇન્સાન કેવું હોય કે જે એના દિલ સાથે મેચ થતું હોય એના સાથે એ પ્યાર કરે. બરાબર કે નહીં? રૂમી તમે જાણો ને, રૂમી એની મસનવીમાં લખે છે, એ લખે છે કે એક કારો કાગરો ને એક સ્ટોર્ક, ફ્લેમિંગો તમે જાણો ને, ઓલો લાંબો બર્ડ હોય પિંક કલરનો હોય, તો કે આ કારો કાગરો ને આ ફ્લેમિંગો બે ભેગા ભેગા વસતા હતા. તો એ કે હું વિચાર કર્યો કે ક્યાં કારો કાગરો ને ક્યાં ફ્લેમિંગો, એ કેમ આ બે સાથે સાથે વસે છે? બાજુમાં ગયો તો જોયો કે બેનું એક પગ છે, યાને રિઝેમ્બલન્સ, યાને બેનું સરખું દુઃખ હતું. જ્યારે ઇન્સાનનું સરખું દુઃખ હોય યા સરખું સુખ હોય તો તમે જોશો એ લોકો રિઝેમ્બલન્સ સાથે. હવે મને થાવું છે યાને ફાતમી, બરાબર કે નહીં? હુસૈની જેવી રીતના મને થાવું છે ફાતમી. મને કોઈ જોઈ તો મને ખબર છે એ મને કે તું ફાતમી, પણ કેવી રીતના થઈશ જ્યાર સુધી હું ફાતિમા ઝહરાને ઓળખીશ નહીં. તો આ 2 દિવસ આપણે ટ્રાય કરશું મુહબ્બત કરવા ફાતિમા ઝહરા સાથે, પણ કેવી રીતના? એને જાણવાથી. એલેક્સિસ કેરલ એક સર્જન હતા, યાને એક સર્જન. એ લખે છે કે દીનમાં 2 વસ્તુ છે, એક છે હિકમત ને એક છે મવદ્દા, યાને લવ એન્ડ વિઝડમ. પણ એ કે છે એક ગાડી છે ને, ગાડીનું મિસાલ આપે છે કે ગાડીમાં એન્જિન હોય ને લાઇટ્સ હોય. એ કે છે બેઉની જરૂર છે. જો હું લાઇટ્સ વગર ગાડી હલાવીશ તો રાતના બહુ પ્રોબ્લેમ થશે ને જિંદગીમાં દિવસે આવશે ને અંધારું એ આવશે. ને એ કહે છે જો ગાડીમાં બેસીશ ને ખાલી લાઇટ બળતી હશે તો ગાડી ક્યાં જવાની નથી, બચ્ચા માફક ઊભી જ હોઈશ, ત્યાં ક્યાંય નહીં જાવ. તો એ કહે છે કે ઇન્સાનનું જે હિકમત છે, જે નોલેજ છે એ લાઇટ છે, ને જે એન્જિન છે એ મુહબ્બત છે. હવે હું એ ખોજા, તમે એ ખોજા, હું એ મુહિબ્બે મજલિસ, તમે મુહિબ્બે મજલિસ, બરાબર કે નહીં? અમે મુહિબ્બે ફર્શ, અમને તો કાંઈ આવડે નહીં તો મેં આવીને અહીંયા બેસી જાય, બરાબર કે નહીં? તો અમારામાં ઓલું હુબ છે, જરૂર છે જરાક લાઇટ ઓન કરવાની કે દેખાય કે અમે ક્યાં જાય છે. તો આજે આપણે જોશું ફાતિમા ઝહરાની જિંદગી, એક એસ્પેક્ટ જોશું એનું ને જોશું કે ઈ કોણ. ઇન્શાલ્લાહ કાલ સુધી પતાવી લેશું.
તમારું થોડુંક ટાઈમ લઈશ તો તમે મને માફ કરજો. તમે જરાક ઊભા નીચે થશો, આમ ખસક ખસક કરશો તો મને ખબર જશે કે તમને ખબર છે હું એન્ડ કરું. ઓકે, તો હવે પહેલાં જ્યારે અમે કોઈ ઇન્સાનને જાનવા શરૂ કરે તો મને કે આ કઈ ફેમિલીવાળા, અમે છોકરી ગોતે છોકરો ગોતે તો અમે શું કે આ કઈ ફેમિલીમાંથી આવ્યો, એની માં કોણ? કારણ કે રસૂલ કે જ્યારે તમને કોઈની ફલાહત યા ખુસારત જોવું હોય તો માના પેટમાં જોવો. એનું મતલબ નહીં કે દીકરાનું પ્રોબ્લેમ હોય તો માનું પ્રોબ્લેમ, નહીં. એનું મતલબ કે માં એક વસ્તુ છે કે ઇન્સાનને યાની ઓલા ગોશના કટકાને માનસ બનાવે છે, બરાબર કે નહીં? ઓકે, તો સૈયદાના બાપાને આપણે બધા ઓળખે છે, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. મુહમ્મદ વ આલે મુહમ્મદ. માને ઓળખે છે અમે કે સૈયદા ખદીજા. પણ ક્યાંક મગજમાં ઘરી ગયું કે સૈયદા હતા 40 વર્ષના ને રસૂલ હતા 25 વર્ષના. જેને પૂછ્યું મને એવી રીતના કે, હાલાંકि જો ઉલમાએ તારીખને પૂછો તો એ લોકો કહેશે કે રસૂલ 25 વર્ષના હતા ને સૈયદા 28 યાને 28 વર્ષના હતા. જો સૈયદા 40 વર્ષના હતા, કારણ કે અક્કલની વાત છે, જો સૈયદા 40 વર્ષના હતા તો સૈયદા ફાતિમાનું જન્મ થાત ત્યારે 60 વર્ષના હોત. તો બધી હિસ્ટ્રી બુક લખત કે આ તો એક મોજીઝો થયો. લખત કે ના લખત? કારણ કે એક તો અરબની કન્ટ્રીઝમાં જ્યાં વધારે ગરમી હોય ત્યાં ઇન્સાન વધારે મેચ્યોર જલ્દી થાય. તમને ખબર છે ને, અને એ લોકોને હેઝ વહેલું આવે, એ લોકોની મેચ્યોરિટી જરાક આગળ જાય અને જે અમે કે બુલુગ એ લોકો વહેલું પહોંચે. તો અહીંયા અમે જોઈ કે જો સૈયદા ખદીજા 60 વર્ષના હોત તો બધી કિતાબમાં લખેલું હોત અ મિરેકલ હેપન્ડ, સૈયદા ફાતિમા વોઝ બોર્ન. આપણે ક્યાંય આ પડતા નથી. ઓકે, શું થાય છે જરાક આપણે જાણવું જોઈએ, કારણ કે હિસ્ટ્રી એવું ઇન્ટરેસ્ટિંગ છે. રસૂલને કહેવાય છે 40 દિવસ સુધી મેડિટેશન, યાને 40 દિવસ સુધી ખદીજાથી છેટે રહ્યો. ક્યાં જાય છે રહેવા? ફાતિમા બિન્તે આસદ સાથે. જ્યારે સૈયદા ખદીજાને મળે છે ને જ્યારે સૈયદા ખદીજા યાને હામિલા થાય છે તો એ કહે છે કે જ્યાં હું જાઉં ત્યાં મને એક ખુશ્બુ આવતી હતી. આ ખુશ્બુ એ ફાતિમા છે. યાદ દે રહા હું તમને ખુશ્બુ એ ફાતિમા ક્યાં છે. જ્યારે હુરને લાગે છે માથામાં તો મૌલા એના માથામાં એક રૂમાલ બાંધે છે. રૂમાલ કોનું હતું? માનું, સૈયદાનું. જ્યારે એની કબર ખોદવામાં આવે છે ત્યારે શાહ સફા કહે છે કે મને એક ખુશ્બુ આવતી હતી તો હું જોઈ કે આ રૂમાલમાંથી ખુશ્બુ આવે છે. તો એ કહે છે કે હુરના માથામાંથી હું આ રૂમાલ લઉં છું તો આવાજ આવે છે કે આ રૂમાલ તું નહીં લે, આ રૂમાલ ફાતિમાનું છે. આ ખુશ્બુ. બીજું તમને કહું, અમારું જે આ રૂમાલે ફાતિમા અમે કહે છે, તમારી પાસે રૂમાલે ફાતિમા હોય જ્યાં તમે તમારા આંસુ ભેગા કરો? હું તમને એક સ્ટોરી કહું, કારણ કે તો તમને યાદ આવશે. અમારા પાસે ઝાકિરા હતી. એ ઝાકિરા અમને કીધી કે એની ટીચર ઝાકિરા હતી. એ કે મારી ટીચરનું ઇંતકાલ થઈ ગયું 8મી મુહર્રમના. તો 8મી મુહર્રમના કે જ્યારે એ લોકો ગુસલને કફન દેતા હતા તો મને મજલિસ ભરવાની હતી. કે હું મજલિસ ભરીને સીધી દોરી ગુસલખાનામાં. કે હું ગુસલખાનામાં ગઈ ને હું કીધી ક્યાં છે મારી ટીચરનું રૂમાલે ફાતિમા? કારણ કે મારી ટીચર મને હંમેશ કહેતા હતા કે ક્યાંય તું નહીં જાજે આ રૂમાલે ફાતિમા વગર, આ આંસુ તારી શફાઅત છે. તો કે લોકો કીધા અમને દેખાતું નથી. તો કે હું તો મિંબરમાંથી ઉતરી હતી. કે હું મારું રૂમાલ લીધી ને કે હું રૂમાલ મારી ટીચરના હાથમાં નાખી. કે ખુદાની કસમ હાથ બંધ થઈ ગયું ને રૂમાલ પકડી રાખ્યું આ મૈયત કે આ રૂમાલે ફાતિમા છે. આ ખુશ્બુ અમારી આંસુમાંથી છે. આંસુની કિંમત બહુ મોટી છે. અમે બધા ટીશ્યુ વાપરે છે પણ એક રૂમાલ રાખો, કારણ કે એ રૂમાલમાં ભેગા કરું તમારે આંસુ. પગ દુખે, હાથ દુખે, લ્યો તો ખરી રૂમાલ જરાક રાખો તો જો કેટલું ફરક પડે છે. આ ફાતિમા છે. તો આ ખુશ્બુ છે.
હવે આ ખદીજા મલિકતુલ અરબ હામિલા છે. ઇન્સાની એક ફિતરત છે કે જ્યારે કોઈ હામિલા હોય ને જ્યારે એનું બર્થનું ટાઈમ કરીબ આવે તો બધા કે અમે તને કંઈ કરી દે, અમે તને હેલ્પ કરે. પણ કારણ કે મુહમ્મદ સાથે શાદી થઈ હતી તો કોઈ એના પાસે હતું નહીં. હવે તમે હિસ્ટ્રીમાં સાંભળ્યા છો, મજલિસમાં સાંભળો છો કે અલ્લાહ જન્નતથી 4 ઔરતને મોકલાવે છે ને ખદીજા કહે છે કે જ્યારે ફાતિમા ઝહરાનું જન્મ થાય છે તો એમ થયું કે નૂર નીકળે છે ઘરમાંથી. રસૂલ એનું નામ રાખે છે ફાતિમા. નામ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અમે ઘણા ફેરે આ નામને બદલાવી નાખીએ છીએ. અમે કે ફાતિમા યા અમે ખબર નહીં કેવી રીતના અમે બદલાવી નાખીએ, ફતું બોલાવે અમે. કેવી રીતના આવું મીઠું નામને અમે બદલાવે. આ છે ફાતિમા. ફાતિમા કોણ? The name means someone who weans you from the fire of Jahannam to the garden of Jannah. ફાતિમાનું મતલબ કે જે મને જહન્નમમાંથી કાઢીને જન્નતમાં નાખશે ને હું નામને બદલાવી નાખું. એટલું ઇમ્પોર્ટન્ટ, એટલું મીઠું નામ છે. અરબીમાં એ નથી, ફાતિમા એ નથી. અરબીમાં અ ઈ ને ઉ, ફાતા કસરા દમ્મા. અમે કરી નાખ્યા ફાતિમા, ફાતમા, ફતુ. ક્યાંથી આ બધા નામ આવ્યા? આ નામ છે ફાતિમા ને બોલાવે યાને રિસ્પેક્ટથી. જ્યારે અમે કોઈનું નામ ફાતિમા રાખીએ તો એક મોટી વસ્તુ છે, એક અઝીમ વસ્તુ છે. તો નામ રાખે છે ફાતિમા. રસૂલ કહે છે કે જ્યારે મને મન થતું હતું કે હું જન્નતની ખુશ્બુ સૂંઘું તો હું ફાતિમાને સૂંઘતો હતો. આ છે તમારું રૂમાલે ફાતિમા. શું થાય છે? 1 થી 3 વર્ષ ફાતિમા શિબે અબી તાલિબમાં હોય છે. શિબે અબી તાલિબમાં શું થાય છે? હિસ્ટ્રી કહે છે કે કુરૈશ લોકો બનુ હાશિમને જે રસૂલના જેટલા મોહિબ હતા બધાને ગામમાંથી કાઢી નાખ્યા. કોઈને રજા નથી મક્કામાં રહેવા, કોઈને એ લોકોને ખાવાની દેવાની રજા નથી, કોઈ સાથે વિવાહ કરવાની રજા નથી, બિઝનેસ કરવાની રજા નથી. એ લોકોને કાઢી નાખ્યા. આપણે રિલેટ કરશું કારણ કે આપણા રૂટ્સ, આપણા ખોજા રૂટ્સ એવી રીતના છે. જ્યારે ઇન્ડિયામાં આપણા બાપ દાદા જ્યારે એ લોકો ઇસ્માઇલીમાંથી ઇસ્ના આશરી થયા ત્યારે એ લોકો સાથે કોઈ વિવાહ ના કર્યું, ન કોઈ બિઝનેસ કર્યું. એટલું બધું ઝુલ્મ થયું એ લોકો ઉપર કે એ લોકો પેલી બોટમાં બેસી ગયા. એ લોકો આવ્યા ઈસ્ટ આફ્રિકાને આ બનાવ્યા દારુસલામ, આપણું જે દારુસલામ છે. તો અમે વિચાર કરીએ કે આ શિબે અબી તાલિબના બીબી 1 થી 3 વર્ષ શિબે અબી તાલિબના કેવી જગા હશે જ્યાં એક બચ્ચું ઊંચું થાય છે, જ્યાં ન ખાવાનું, રાતના કોઈ ખાવાનું લઈ આવે. યાને શું ખાતા હશે? માને જોતી હશે કે માં એક મલિકતુલ અરબ જે ડેઝર્ટમાં જે વસ્તુ ઉગતી હતી માં ખાય છે. જ્યારે 5 વર્ષના બીબી હોય છે ત્યારે માં દુનિયામાંથી ચાલી જાય છે. બાપને પૂછે છે કે મારી માં ક્યાં છે? 5 વર્ષના હોય છે બીબી, પૂછે છે મારી માં ક્યાં છે? તો રસૂલુલ્લાહ એને જવાબ દે છે કે તારી માં આસિયા ને મરિયમના ઘરના વચમાં છે. તો આ 5 વર્ષની બીબી કહે છે કે અલ્લાહ સલામ છે, અસલામ. તો મારી માં પણ સલામતીમાં હશે. અમને કહેવાય છે કે બીબી યાને સૈયદા ખદીજા જ્યારે અંતમાં યાને છેલ્લું વખત આવે છે તો એટલું બધું રોય છે. તો અમે સલમા એને કહે છે કે તમે શું કામ આટલું રો છો? તમે તો કોણ છો? તમારા પાસે સાયો છે રસૂલુલ્લાહનો, તમે શું કામ રો છો? એટલે ખાલી મને વિચાર આવે છે કે જ્યારે મારી બચ્ચી મોટી થશે ને પોતાના ઘરે જશે તો એને એની માં યાદ આવશે. તો ઉમે સલમા કહે છે કે હું હોઈશ, જો ખુદા મને જિંદગી આપશે તો હું ફાતિમાના સાથે હોઈશ. ખુદા હરેકની માને સલામત રાખે ને જેની માં નથી તો આપણે દુઆ કરીએ રબ્બે રહમહુમા કમા રબ્બયાની સગીરા. આ સૈયદા એક માં છે. આ માના વસીલા દઈને યાને સૈયદાના વસીલા દઈને અમને ખુદા પાસે દુઆ કરે કે અમારી માં ઉપર ખુદા rahmat નાઝિલ કરે. કદાચ માનું અઝમત અમે સમજ્યા નથી. ઘણા ફેરે અમને વિચાર કરવાનો આવે કે આ માં કઈ વસ્તુ છે. ઇન્શાલ્લાહ મે બી કાલે જો ટાઈમ મળશે તો આપણે પડશું. અહીંયા અમે જોઈ છે કે હવે માં નથી
તો બીબી 5 વર્ષના હોય છે. જોઈ છે કે હવે તો માં નથી કે બાપને સપોર્ટ કરે, તો બીબી એક માં યાને બાપની માં થઈ જાય છે. ઉમ્મે અબીહા, આ નાનકડી બચ્ચી બાપના સાથે જાય છે. જ્યારે બાપ ઉપર પથ્થર ફગાવવામાં આવે છે, જ્યારે બાપને ઉપર આંતેરા ફગાવવામાં આવે છે, તો આ બચ્ચી નાના નાના હાથથી સાફ કરે છે. આ બચ્ચીના બાપની ધ્યાન રાખે છે. શીખવું છે આ બીબી પાસેથી, તો શીખીએ અમે કે માં ને બાપને અમે કેવી રીતના ધ્યાન રાખીએ, અમે માં ને બાપને કેટલું ચાહે. જો સોરી, એક સ્ટોરી માની કહું, કારણ કે બચ્ચાઓ ઘણા બધા મને દેખાય છે. એક માણસ હતો કે જે એની માને પૂઠ ઉપર ઉપાડીને લઈ આવે છે મક્કા હજ કરવા. જો બચ્ચાને સાચવવું ઇઝી છે, ઝઈફા થઈ જાય છે તો ડિફિકલ્ટ હોય છે કોઈને સાચવવા, પણ પૂઠ ઉપર લઈ આવે છે, તવાફ કરાવે છે. તો ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ ત્યાં ઊભા હોય છે. સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ અજિલ ફરજા. તો એ કહે છે કે યબ્ન રસૂલલ્લાહ, મેં મારું હક અદા કર્યું છે મારી માને. તો ઇમામ એને કહે છે એક રાતનું ઝૂલાવાનું એ હક અદા તું નથી કર્યો. તો એ કહે છે યબ્ન રસૂલલ્લાહ, મને સમજ નથી પડતું, કારણ કે હું મારી માને પૂઠ ઉપર લઈને લઈ આવ્યો. ઇઝી નથી કોઈ ઝઈફાની ધ્યાન રાખવા, મને નથી સમજ પડતું. તો ઇમામ એને કહે છે વિચારમાં ફરક છે, નિયતમાં ફરક છે. જ્યારે તારી માં તને મોટું કરી ત્યારે હરેક દિવસ હાથ ઊંચા કરીને કહેતી હતી, ખુદાયા મારી જિંદગી તું મારી ઔલાદને આપ. તું જ્યારે માની ધ્યાન રાખે છે તો તને થાય છે કે હવે અનકરીબ માનો ઇંતકાલ થાય છે. એક ડિફરન્સ છે હયાતીનું ને ડિફરન્સ છે મૌતનું, દુઆનું ડિફરન્સ છે. ઇન્સાન વિચાર કરે માં કઈ વસ્તુ છે, અમેઝિંગ પર્સનાલિટી છે. 7 વર્ષના બીબી હોય છે ત્યારે હિજરત હોય છે. હિજરત અમે જાણે યાને જ્યારે રસૂલ મક્કાથી મદીના જાય છે. રસૂલ તો આગળ થઈ ગયા, બીબી કોના સાથે આવે છે? યાને બીબી ઇમામ અલી અલૈહિસ્સલામ ને બીજા બધા સાથે આવે છે. એક માણસ હોય છે જેનું નામ હોય છે ઇબ્ને નાકિઝ. એ બીબીને હેરાન કરે છે રસ્તામાં. ફતેહ મક્કા જ્યારે થાય છે ત્યારે રસૂલુલ્લાહ ને ઇમામ અલી આ માણસને ગોતે છે, કારણ કે લોકોને ખબર છે કે કેટલું હેરાન કર્યું છે. બીબી ક્યાં રહે છે? જ્યારે પહોંચે છે મદીના તો કોણ એનું ધ્યાન રાખે છે? કોના પર? 7 વર્ષની બીબીને ક્યાં જાય છે? કોના ઘરે જાય છે? એહસાન છે અબુ અય્યુબ અંસારીની માનું. અબુ અય્યુબ અંસારી કોણ? સમજાવો. જ્યારે રસૂલ મદીના પહોંચે છે તો બધા કે મારા ઘરે આવો, મારા ઘરે આવો, ત્યાં ગાઓ. રસૂલ ક્યાં જાય? તો એ કહે છે જ્યાં મારું ઊંટ કસવા બેસશે ત્યાં હું જઈશ. કસવા બેસે છે અબુ અય્યુબ અંસારીના ઘરના બારે. અબુ અય્યુબ અંસારી કોણ? અબુ અય્યુબ અંસારી કૌમે તુબ્બા. તમે કુરાનમાં પઢો છો કૌમે તુબ્બા. તુબ્બાના જે કિંગ્સ હોય છે એ લોકો જ્યારે યસરીબ આવે છે, મદીનાનું નામ યસરીબ હોય છે, એ લોકો જ્યારે ત્યાં આવે છે તો એ લોકોને થાય છે કે અમે આ ગામ લઈ લે. તો જે ત્યાં રહેતું હતું, જે યહૂદી ત્યાં રહેતા હતા, એ લોકો કીધા અમે આ ગામમાં આવ્યા છે કારણ કે અમારી કિતાબમાં લખેલું છે કે છેલ્લા રસૂલ અહીંયા આવશે, તો આ ગામને તમે બરબાદ નહીં કરો. તો જે કૌમે તુબ્બાનું કિંગ હતું એ કહે છે કે હું મારી આલને અહીંયા મૂકી જઈશ ને મારી આલને હું એક કાગળ આપીશ કે જ્યારે આ રસૂલ આવે તો મારા તરફથી સલામ આ રસૂલને પહોંચે. તો આ છે અબુ અય્યુબ અંસારી કૌમે તુબ્બાની આલમાંથી. એની આંખ નહોતું દેખાતું એને. રસૂલ જ્યારે એના ઘર પાસે આવે છે ને હાથ આંખ ઉપર રાખે છે તો પાછી એની સાઈટ પાછી આવી જાય છે. તો એક બીજું તમને સ્ટોરી કહું તો યાદ આવશે વધારે. રસૂલ એક ફેરે ખુતબા આપે છે. એક નાની બચલી ગોલ ગોલ ફરે છે, ગોલ ગોલ ફરે છે. રસૂલનું જે યાને ચાદર યાને અમે કે ક્લોક હોય છે, અબા હોય છે, એમાંથી એક દોરો લઈને ભાગે છે. તો અસહાબ બધા એના પાછળ ભાગે છે. આ કેવી બદતમીઝી કે તું રસૂલના કપડામાંથી દોરો લઈને ભાગે છે. તો લોકો લઈ આવે છે રસૂલના પાસે.
તો એ પૂછે છે રાની અસાબ એને કહે છે આ રસૂલ તમારા પાસે ગોળ ગોળ ફરીને લઈ ગઈ તો એ કહે છે મારા બાબા બીમાર છે, મને થયું આ એક દોરાથી એના વસીલાથી મારા બાબાને ઠીક થઈ જશે. તો અમે જ્યારે સૈયદાનું આ રૂમાલ હજી કહું છું, આ જો શફાઅત ના હોય તો બીજું શું શફાઅત હશે. હવે અબુ અય્યુબ અંસારી પાસે કાગર હોય છે, રસૂલને સલામ આપે છે. આપણે ખબર છે કે કોણ આવવાનું છે? ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ ફરજા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ અજ્જલ ફરજ. મને નથી ખબર ને તમને નથી ખબર કે હયાતી હશે કે નહીં. આમાંથી અમે શું લેસન લે કે અમે પણ અમારી ઔલાદને એક કાગર લખી આપે કે બેટા જો તું ઇમામને જો તો તું આપજે ઇમામને આ કાગર, તું ન જો તો તું તારા બુક્સમાં રાખી લેજે કે તારી ઔલાદ મારા ઇમામને આપે, તમારી નસલમાં રાખી લ્યો. એ છે કે અમે લેસન્સ મવદ્દતના લે. નથી ખબર કઈ નસલમાં આવશે, આજે આવશે કે નેક્સ્ટ યર આવશે કે પછી આવશે, મને નથી ખબર, પણ અમે એટલું તો પ્રિપેર્ડ રહે ને અમે કે યબ્ન રસૂલલ્લાહ જેવી રીતના કૌમે તુબ્બા મૂકી ગયા કાગર એમ હું પણ તમારા માટે સલામ મોકલાવું છું. ઓકે, હજી જરાક આગળ જાય. 7 વર્ષના બીબી યાની અમે જોયા બર્થ 1 to 3, પછી અમે જોયા 5 વર્ષ શું થયું? માં ચાલી ગઈ. 7 વર્ષ શું થયું? હિજરત, નવું ગામ. હવે 9 વર્ષ. 9 વર્ષ આટલા બધા માગ આવે. હવે અમે થાય કેમ 9 વર્ષના બચ્ચા શું થાય? અમે સમજે અમારી રીત ને આરબની રીત જુદી. મને કોઈ દિવસ આ સમજ નહોતું પડતું. હું ઇજિપ્ત કહી, કારણ કે મારી દીકરી ત્યાં એરોબિક શીખતી હતી, તો એલેક્ઝાન્ડ્રિયામાં એરોબિક શીખતી હતી. તો એ મને કીધી માં ચાલ તને હું નાના નાના વિલેજીસમાં લઈ જાઉં. તો ચાલ આપણે જાય. જ્યારે વિલેજીસમાં અમે ગયા તો એક વિલેજ મને યાદ આવે છે કે અમે ત્યાં પહોંચ્યા તો અમારું જે ગાઈડ હતું એ અમને કે આ હોટેલ બહુ ફાઇન છે. હજી તો અમે હોટેલ પાસે ચાલે છે તો એક નાનકડી છોકરી આવી છે કે નાના 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 ખુદાએ જ્યારે મોકલાવે છે ગેસ્ટ તો અમે તો બાજી અમારા વિલેજમાં કે કોણ અમારા પાસે આવે રહેવા, તો એ કે તું અમારા જ સાથે રહેવાની છો. મારી દીકરી કે ચાલ આપણે એના સાથે રહે. હું કીધી તું ક્યાં મને લઈ જાય છે, મને શું ખબર કોના ઘરે જાઓ. કે માં આટલું બધું કહે છે, ચાલ આપણે જાય. તો મેં આ દીકરીના ઘરે ગયા. 12 વર્ષની હતી, 4 બચ્ચા હતા. એ કેવી રીતના ઘર ચલાવતી હતી, એ કેવી રીતના મેનેજ કરતી હતી એના બચ્ચાને. હું એને જોતી હતી ને અજબ જોતી હતી. ત્યારે મને થયું કે તું ન સમજી ફાતિમા ઝહરાને. આજે તને કોઈ 12 વર્ષની છોકરી દેખાઈ રહી કે ફાતિમા ઝહરા કોણ? તો જો અમારા કલ્ચરમાં એ ના હોય તો એનું મતલબ નહીં કે બીજા કલ્ચરમાં નથી. એ લોકોનું મેચ્યોરિટી જુદું છે. આ તો બીબી છે, 9 વર્ષની શાદી થઈ છે. કેવી રીતના ઇમામ અલી એને ડિસ્ક્રાઇબ કરે છે. મારા પ્રમાણે જો મેં ખાલી આટલું જ આજે લઈ જાય તો ઇનફ. જો અમારા ઘરવાળા અમારા માટે આવી રીતના કહે તો દેટ્સ ઇનફ. ને જો અમારા રિલેશનશિપ્સ આવી રીતના હોય તો અમે કાંઈ શીખા ફાતિમા ઝહરા પાસેથી. જો ઇમામ શું કહે છે? એ કહે છે કે હું કોઈ દિવસ ફાતિમાને ગુસ્સે નથી કર્યો, ન હું કોઈ દિવસ ફાતિમાને ફોર્સ કર્યો છું કાંઈ કરવા જે એને નહોતું ગમતું, ને એ કોઈ દિવસ મને ગુસ્સે નથી કરી, ન કોઈ દિવસ મને ના પાડી છે. જો બોથ વેઝ. હું હજી સુધી કહું ને મને હંમેશ કહેવાય તું છોકરીઓને બગાડે છે. હું બગાડતી નથી, હું હક કહું છું કે એક ઇન્સાનનું હક શું છે. અમારા ઘરમાં વહુ આવે તો એનું મતલબ નહીં કે કામવાળી આવી છે અમારા ઘરમાં, કાં રાંધવાવાળીને સાફ કરવાવાળીને. આ અમને જો એ કંઈ કરી આપે છે તો એક નેમત છે ખુદાની. અમે કેવી રીતના કબૂલ કરી શકે કે અમારા દીકરો એક પારકી છોકરીને યાને અવાજ ઉપાડીને કાંઈ કે અમે કબૂલ કરી શકે? અમે મુહિબે ફાતિમા યા મુહિબે અલી હોય? અમે ના હોઈ શકે, અમે ના હોઈ શકે. કારણ કે આ અલીના વર્ડ છે જેનેથી હું કહું યા અલી મદદ. અમે ના મદદ એનું માંગે છે. એ કહે છે હું કોઈ દિવસ ન એને ગુસ્સે કર્યો, ન કોઈ દિવસ મને કીધું કાંઈ કરવા જે એને નહોતું ગમતું, ને સામે ન એ કોઈ દિવસ મને ગુસ્સે કરી, ન કોઈ દિવસ એ મને મનાઈ પાડી છે. અમેઝિંગ. અમે તો ખાલી સાસુ થઈને અમને થાય
માય વે ઓર ધ હાઈવે, મારી રજા વગર તેમ રોટલી કેમ આમ રાખી ને ઓમ ના રાખ્યું. હા, અમેઝિંગ. અમે મુહિબે ફાતિમા છે. એ શું કહે છે હજી આગળ? ઇમામ અલી કહે છે કે જ્યારે હું એને જોતો હતો તો મારા દિલમાં જે બી હુઝ નહોતું બધું ચાલ્યું જતું હતું. હું કહું છું યા અલી અમારા ઘરમાં આવો. અમારા ઘરમાં તો અમે આ ફોનમાં હોય, આ ફેસબુકમાં હોય, આ ટેક્સ્ટ કરતા હોય. હજી તો ધની અંદર આવે, અમે આ ટેક્સ્ટ જ કરતા હોય, ફોન ઉપર હોય. ટાઈમ મળે તો ધનીને જોઈને હવે. હા, હું કીધું યા અલી અમારા ઘરમાં અમે આવો. અમને તો સુખ થઈ ગયા છે આ ચાદરથી. અમે કાળી ચાદર પહેરી લે પછી અંદર ભલે ને જે પણ હોય, અમે અમારા ધની માટે તૈયાર નથી થતા. બહુ હું તમારી વાત નથી કરતી, અમારી વાત કરું છું. મારી વાત કરું છું, તમારી નહીં. ઓકે, તો હું અહીંયા જોઉં છું કે અમને જરૂર છે જાણવાની હક. હક ધનીનું શું છે, હક બાયરીનું શું છે. ઇમ્પોર્ટન્ટ છે, એટલું ઇમ્પોર્ટન્ટ છે. અમે ખુશાલીમાં આવે તો તૈયાર થઈને આવે. મને ખબર તમે આવો કે નહીં, પણ અમે તૈયાર થઈને આવે. ઘરે જાય અમે કે ખબર આ બધું કાઢી નાખે, ખાંગા પહેરી લે, પછી ધનીના સામે આવે. આ નવા કપડાં ધની માટે કે औरत માટે? અહીંયા હા, કોના માટે અમે પહેરે છે? માણસ પહેલાં એના માટે તૈયાર થાય, પછી અમે સોરી ઓકે. પછી ઇમામ શું કહે છે કે અમે રહેતા હતા જેમ બે કબૂતર રહે. કબૂતર, પિજન્સ. તમારા પાસે કબૂતર હોય, અમારા પાસે કબૂતર હોય. કબૂતરને તમે કોઈ દિવસ જોયા છો? ગૂગલ કરો, જો ના જોવું હોય તો ગૂગલ કરો. કબૂતર વાતો બહુ કરે, એકબીજા સાથે વાતું કરે. હું ક્યાંય નથી જોઈ કે કબૂતર શાંતિથી ટીવી બે જાના જોઈ. તમે જોયા છો કે કબૂતર? હું નથી જોઈ કે બે કબૂતર અહીંયા કમ્પ્યુટર ઉપર જ બેઠા હોય, એક પોતાના લેપટોપ ઉપર, એક આઈપેડ ઉપર, એક આઈપોડ ઉપર, પછી એકબીજાના એક બે ફેરે જોઈ. હા હા, શું થયું ના થયું. અહીંયા ઇમામ કહે છે કે અમે તો બે કબૂતર માફક રહેતા હતા. હું કહું અમે તો ભૂલી ગયા ધની સાથે વાત કરવા, ભૂલી ગયા પૂછવા તારું દિવસ કેવું હતું, ભૂલી ગયા દરવાજા ઉપર કેવા કે આવ બેસ, તને હું બેસાડું, સરખી રીતના જગા કરી દઉં. અમે કે એ મારું હક નથી રાંધવાનું, એ તું પોતે આવીને રાંધ, તું બચાને સાંજ. યા તો અમે ત્યાં ગયા ને યા તો અમે એક્સ્ટ્રીમ્સ છે મારા પાસે. હા, અમારી વાત કરું છું, તમારી વાત નથી કરતી. ડાયર ઇસ્લામવાળા મને નથી ખબર, કદાચ તમે આ બધું કરતા હશો ને કરતા હશો તો અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન, મુહિબ અલી ને મુહિબ ફાતિમા છો. તો આ બીબી છે કે એનું રિલેશનશિપનું એક્ઝામ્પલ એટલું અમેઝિંગ એક્ઝામ્પલ છે કે જ્યારે ઇન્તકાલ થાય છે ને આપણે ઇન્શાલ્લાહ વાંચશું, સૌથી ગ્રેટેસ્ટ કોમ્પ્લિમેન્ટ જો ઇન્સાન તમને આપી શકે તો મોતમાં. બરાબર કે નહીં? હું જ્યારે વોશિંગ્ટન ગઈ તો કબ્રસ્તાનમાં ચાલતી હતી. આ કબ્રસ્તાન કયું છે? સોલ્જર્સનું કબ્રસ્તાન છે. એ સોલ્જર્સના કબ્રસ્તાન ઉપર એક ટૂમ ઉપર લખેલું હતું કે તું દુનિયા માટે તો એક માણસ હતો, પણ મારા માટે તું આખી દુનિયા હતો. તો અમે જોઈ કે ઇમામ અલી સૈયદાનું શું કહે છે. એ કહે છે ફાતિમા મારું હુસ્ન હંમેશા માટે છે. આ જ્યારે ફાતિમાને દફનાવે છે, આપણે ઇન્શાલ્લાહ કાલે કન્ટિન્યુ કરશું એની જિંદગી સાથે. એ કહે છે ફાતિમા મારું હુસ્ન હંમેશા માટે હશે. ફાતિમા હવે હું રાતના સૂઈ નહીં શકું. ફાતિમા મને અહીંયાથી જાવું નથી, હું થાયકો નથી, હું તારા કબર પાસે રહીશ ફાતિમા. પણ કુરાનની એક આયત છે કે જે મને અહીંયાથી ખસારે છે, એ છે ઇન્નલ્લાહ મઅસ સાબિરીન. ફાતિમા હું આ આયત ભરું છું એટલે હું અહીંયાથી ઉઠું છું. ફાતિમા ન મારા પાસે હિંમત છે, ન ફાતિમા મારા પાસે કાંઈ પણ ચીજ છે કે હું તને કહી શકું કે તારા વગર મારી જિંદગી કેવી થઈ જશે. ફાતિમા હું તને નાખું છું તો કબરમાં, પણ ફાતિમા તું મારા દિલમાં હંમેશ રહીશ. જો મારો ધની ને તમારો ધની, તમારા ઘરવાળા કે મારા ઘરવાળા આવી રીતના બોલી શકે અમારા માટે, તો અમે અહલુલ જન્નહ થઈ ગયા. યાને અમે અમારી જિંદગી એક વસ્તુ બીજી વસ્તુ બનાવી લીધા. આ છે લેસન્સ ફાતિમા ઝહરા પાસેથી. હવે જરાક ફાતિમા ઝહરાને જાઉં. એ એક દિવસ મજલિસી તમે જાણો કોણ ને, જે કિતાબ લખે છે, જે અમે જાણે છે કેટલા વોલ્યુમ છે તમને ખબર છે ને, કે એ કિતાબ બિહારુલ અનવાર. મજલિસી કોણ? મજલિસી કે ચોટી વાળતા હતા,
ને ચોટી ભીત સાથે ચૂંકથી નાખતા હતા કે નીંદર આવે તો ચોટી અને પાછું ખેંચે, કારણ કે બધું હાથેથી લખતા હતા. બિહારુલ અનવાર એટલે શું? બહાર એટલે સી. હા, બહાર તો તમે જાણો, અનવાર એટલે નૂર, નૂરનું સી. 114 બુક્સ લખ્યા છે, વોલ્યુમ્સ, હાથેથી. ન કમ્પ્યુટર હતા, ન ફોટોકોપિયર હતા, ન કાંઈ હતું, હાથેથી લખેલું છે. આ મજલિસી. મજલિસીને એક આદત હતી કે જ્યારે એ લેક્ચર્સ યાની ક્લાસ કરતા હતા તો હંમેશ એ પતાવે ક્લાસ એ કરબલાને યાદ કરે. હંમેશ એ થોડુંક 2 લાઈન તો 2 લાઈન મસાહેબની પડે. એક દિવસ એની આંખ બંધ થઈ જાય છે તો મજલિસી જોઈ છે સૈયદાને. સૈયદા કહે છે, મજલિસી જ્યારે તું રૂખસતે હુસૈન પડે છે તો ફાતિમા ઝહરા હાથ ઊંચા કરીને દુઆ કરે છે તારા માટે. તો હું આ રિવાયત બતોરે રિવાયતથી યાને આપણે પરે રૂખસતે હુસૈન, કારણ કે આજે ફાતિમા ઝહરાને અમે પુરસા આપે છે. તો મેં જોઈ છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે એકલા હોય છે ત્યારે કરબલાની ખાક ઉપર ઊભા રહે છે ને કહે છે, હલ મિન નાસિરી યંસુરના હલ મિન મુગીસી યુગીસુના. કોઈ છે અમારા મદદ કરવા વાળો? તો એક બચ્ચું પોતાને પછારે છે ઝૂલામાંથી. માં રોવા માંડે છે તો ઇમામ કહે છે, રબાબ હું હજી છું. રબાબ આટલું રોવાનું તો કે છે, મૌલા બચ્ચું ઇસ્તિગાસાનું જવાબ આપે છે. બાપ બચ્ચાને લે છે. બાપ કહે છે, રૂબાબ હું સૈરાબ કરીને લઈ આવીશ, પાણી પીરાવીને લઈ આવીશ. આ બચ્ચાને, જે બચ્ચામાં જોર નહોતું અવાજ કરવાનું, એ પોતાને ઝૂલામાંથી પછાડી નાખે છે. બાપ બચ્ચાને લઈ જાય છે. અમે જાણે છે કે સૈરાબ થાય છે બચ્ચો એક તીરથી. બાપ જ્યારે પાછું લઈ આવે છે તો 7 ફેરે આગળ પાછળ જાય છે. ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. રિદમ બિખદાઇહી વ તસ્લીમન લિઅમરી. જ્યારે મા પાસે લઈ આવે છે, સલામ છે કરબલાની મા ઉપર, ત્યારે આ મા બચ્ચાને જોઈ છે ને કે છે, અસગર તારા જેવાને બી પણ કતલ કરે છે. અસગર મને ખબર હોત તો હું તને મુજાહિદ માફક મોકલાવત. બાપ કબર ખોદે છે, માં કબરમાં નાખે છે, બચ્ચાને કે છે, બેટા પાણી નથી બેટા, પણ આંસુ છે બેટા. બેટા આંસુથી તારી કબરમાં પાણી નાખીશ. ઇમામ એકલા છે, વિદા કરવા આવે છે, સલામ દે છે હરેક બીબીને. સૈયદા ઝૈનબ ગરી કે છે, હજી વાર છે, હજી બીજા કોઈને ઝિયારત કરવું છે. બોલાવે છે મૌલાને બાજુમાં ને કહે છે કે માની વસિયત હતી કે બોસા આપજે ગલ્લાના, ને કહે છે કે આ માની વસિયત છે, કારણ કે માં નહીં હોય. રૂમાલ આપે છે. જ્યારે મૌલા ખેમામાંથી બહાર નીકળે છે ત્યારે ઝુલજના પાસે આવે છે ને ઝુલજનાને કહે છે, ઝુલજના છેલ્લી ફેરે હેરાન કરીશ તને. ઝુલજના મને તું મક્તલમાં રહી જા. આ ગોરો નથી જાતો, ઊભો રહે છે. ઇમામ યાને ઘોડા ઉપર સવાર થાય છે, ઝુલજના ખોબરે છે. ઇમામ કહે છે, ઝુલજના એક જ ફેરે હેરાન કરીશ, પાછું હેરાન નહીં કરું તને. ઇમામ જોઈ છે કે આ ગોરો નીચે જોઈ છે, નીચે જોઈતે એક બચ્ચી પકડી રાખે છે પગ ગોરાની. એ ઝુલજના, મારા બાબાને તું નહીં લઈ જા. ઝુલજના તું જેને લઈ જાય છે તું પાછું નથી લઈ આવતો. ઇમામ નીચે ઉતરે છે. ઇમામ ખાકે કરબલા ઉપર બેસે છે ને કહે છે, બેટા મને તું આવી હસરતથી નહીં જો, હું બાપ છું. બેટી કહે છે, બે વસ્તુ બાબા રાતના કોના પાસે સુઈશ? બાબા હું તમારા પાસે સૂતી હતી. કે છે તું મા સાથે સુઈશ. બેટા મા સાથે સુઈશ. તો બેટી કહે છે કે એક ફેરે મને પકડી લ્યો તમે તો હું હંમેશ માટે મારા મગજમાં રાખીશ. ઇમામ ખાકે કરબલા ઉપર સૂએ છે, બચ્ચીને હાથમાં લે છે.
બચ્ચીને પકડીને છે ને કે છે સકીના, સકીના તું મારું દિલ છો. બચ્ચી કે છે બીજું સવાલ. આ બચ્ચી ઊભી થઈ છે ફાતિમા ઝહરાના ઘરમાં. આ એક શકલ છે ફાતિમા ઝહરાની. એ કહે છે બાબા બાબા આજે બધા શહીદ થયા ને એ લોકોને જન્નત મળી છે કારણ કે એ લોકો શહાદત દીધા છે. મારી જન્નત મને કેવી રીતના મળશે? કારણ કે કુરાનમાં લખેલું છે કે औरत જે કરશે એનું અજર એને ખુદા દેશે, મર્દ જે કરશે એનું અજર એને ખુદા દેશે. મને જન્નત ખપે છે. 5 વર્ષની બચ્ચી હોય છે. બાપ બેટીને જોઈ છે ને કહે છે કે બેટી યતીમી, બેટી યતીમીથી તારી જન્નત તને મળશે. જ્યારે આ સાંભળું તો મને થાય છે એટલે ફાતિમા ઝહરા મજલિસીને કીધા કે મજલિસી તું વિદા પરજે, મજલિસી તું વિદા પરજે તો દુનિયાને ખબર પડે કે યતીમી કઈ વસ્તુ છે. કે જ્યારે દુનિયા સાંભળે ને જ્યારે યતીમ સાંભળે તો દુનિયા શફકતનું હાથ ઉપાડશે યતીમ ઉપર. ફતકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.